હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજ સવારે જો વરસાદ જોરદાર વરસાદ પડી ગયો. ચોમાસામાં બહુ લેટ આવ્યો આજ આ પર લેટ આવે એટલે આપણને ફાયદો જ છે. ગિલોડી પાણી મેળવવાની જરૂર નહીં પડે. તો આ ગિલોડી બધા ક્ષેત્ર વાવવાના પડે હજી તો. પાણી વાળવાની શાંતિ થઈ. બે દિવસમાં આટલી ગરમી, 2 દિવસે પાણી વાળવું પડે. મમ્મી પાસે તો જવાનું પણ હજી હા. તો અમારી ગિલોડી ગવાર પડવાનું ચાલુ, વરસાદ પણ ચાલુ કરી. મમ્મી પણ ગવાર વરસાદ બહુ પડ્યો. અમારી રીંગણી સેન્ટોડ એટલે પાણી એટલું ભરાઈ ગયું. વગર પાણી આપણે ખાઈ જાય. વરસાદનો ફાયદો ઉઠાઈ લેવાનો. તો ખાતર આવી ગયું. આ છે ખાતર, સલ્ફેટ છે. આખા વીઘામાં નાખવાનું અત્યારે તો. કાલે પાણી મૂકવાનું પણ આજ સારું થતું, વરસાદ આવી ગયો. એનો ફાયદો ઉઠાવી લઈએ આપણે. મતે પાણીમાં તો તાપમાં 3-4 કલાક નીકળી જાય. બપોરે પાણીનો વારો હોય એટલે ખાતર નાખીએ ને કતી વારે બાપ આવે એટલે. ના બરાબર ઉપર ના પડવું જોઈએ, ઉપર પડી જ જોઈએ. પારા નેચર નાખવાનું. ચલો ખાતર નાખી દે. તમે ખાઈ ગઈ એટલે બાકી તો ફૂટ્યું ખાતર. મોટરથી બીજી લઈ આવશું, ફરી સાંજે નાખી દઈશું. તો 4 વાગી જાય. ત્યારે ફરી 4 વાગી જાય ફરી વરસાદનું વાતાવરણ થઈ ગયું. એટલા ખાતર નાખે ત્યારે આપણે ત્યાં જઈએ. દવા પડી છે. બાઈક આપણું છે. હતી ગમની ઉકાલ તો આપણે કાઢી નાખવા. પેલું રાહુલ મગર બગાડતો હું. વરસાદ ચાલુ થઈ ગયો. કયો એ ફાર્મિંગ બહુ હેડે.
કોને